જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર સૌથી મહત્વના થવાના છે। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચાંદી મિત્રો એક જ દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, જેના કારણે તેની કિંમત 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદવના આંકડા ઉપર પહોંચી ગઈ અને મિત્રો 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાનો પણ નવો ઇતિહાસ આવ્યો છે સામે, કારણ કે મિત્રો સોનું 7,300 રૂપિયા મોંઘું થઈને 1,66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું। ત્યારબાદ મિત્રો 5 દિવસના સપ્તાહની માંગણી સાથે બેંક કર્મચારીઓની હડતાળ સફળ રહી, ચેક ક્લિયરની કામગીરી ખોરવાઈ, પરંતુ 3 દિવસના ચેક આજે એક જ સામટા ક્લિયર કરવામાં આવશે। મિત્રો ભારતભરની બેંકોના મળીને 4 લાખ કરોડ રૂપિયાનો ચેકના ક્લિયરિંગ અટક્યા, પરંતુ આજે એક જ સામટા બધું ક્લિયર થઈ જશે। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે 1 ફેબ્રુઆરીથી બદલાશે ટોલના નવા નિયમો। જી હા દોસ્તો, હવે મિત્રો આરસી બુક અપલોડ કરવાની જરૂર નથી, કારણ કે કાર ચાલકો માટે ખુશ ખબર આવી છે। હવે મિત્રો નવી કાર અને જીપ માટે કેવાયવી એટલે કે વાહન વેરિફિકેશનની ઝંઝટ ખતમ થઈ જશે અને મિત્રો 1 ફેબ્રુઆરીથી દસ્તાવેજો પણ અપલોડ કર્યા વિના જ ફાસ્ટેગ તરત એક્ટિવ થઈ જશે। મિત્રો દેશના ઘણા રાજ્યોમાં આગામી 7 દિવસ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો કાતિલ ઠંડીમાં થશે વધારો। જી હા દોસ્તો, ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીથી લઈને 2 ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની પણ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નમો લક્ષ્મી યોજનાને લઈને મિત્રો ગુજરાતની દીકરીઓ માટે એક મહત્વની ખુશ ખબર સામે આવી છે, એટલે કે 12 લાખ વિદ્યાર્થીઓને મળશે 1,250 કરોડની સહાય, કારણ કે ગુજરાત સરકારની દીકરીઓ માટે મોટી ભેટ અર્પણ કરવાની છે। જ્યારે મિત્રો ધોરણ 9 થી લઈને 12ની વિદ્યાર્થીઓને કુલ 50,000ની સહાય મળશે, એટલે કે 12 લાખ કિશોરીઓને આવરી લીધી આ યોજના માટે 1250 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે, એટલે કે મિત્રો 9 થી લઈને 12માં જે દીકરીઓ ભણે છે એમને મિત્રો 50,000ની સહાય કરવામાં આવશે। હવે મિત્રો વાત કરવામાં આવે તો 27 જાન્યુઆરી સુધીમાં 83,000 ઉમેદવારે પીએસઆઈ એલઆરડીની ફિઝિકલ ટેસ્ટ આપી, જ્યારે 35,500 ઉમેદવારો પાસ થયા છે। દોડ દરમિયાન 2 ઉમેદવારનું મોત પણ થયું, જ્યારે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડીની સીધી ભરતી માટેની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ મિત્રો આ સમગ્ર પ્રક્રિયા 13 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે। ત્યારબાદ મિત્રો ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ જાહેર કરવામાં આવ્યા। બીજા એક મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ એક્ઝામ આગામી 5 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થવાની છે। ત્યારે મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામના પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ 27 જાન્યુઆરીના રોજથી ડાઉનલોડ પણ કરી શકાશે। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં આવાસના મૂળ લાભાર્થી નહીં હોય તો મિત્રો કાયદેસર મકાનોને સીલ કરાશે, એટલે કે મિત્રો પીએમ આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર લોકો રહેવા લાગ્યા છે, એટલે કે મિત્રો 200 લાભાર્થી રહેવા ન ગયા અને મિત્રો આ મકાનો સીલ કરવામાં આવશે। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે ફ્રાન્સ સરકારે પણ બાળકો અને સગીરાના ડિજિટલ સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વનું અને કડક પગલું ભર્યું છે। જ્યારે મિત્રો 15 વર્ષની નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને સંસદમાં બિલ પણ મંજૂર થઈ ચૂક્યું અને મિત્રો આ બિલ મંજૂર થતાં જ કાયદેસર 15 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા એટલે કે મોબાઈલ વાપરી શકશે નહીં। અને મિત્રો શું આપણા દેશમાં પણ મિત્રો આ બિલ મંજૂર થવું જોઈએ કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો।
ગાંધીનગરના માણસા તાલુકામાં એરંડાના પાન ખાતા ખોરાકી ઝેરની અસરથી 12 કીટના ટપોટપ મોત થયા, જ્યારે મિત્રો પશુપાલક માથે આપ તૂટી પડ્યા હોય તેવા બનાવ બન્યો। ગુજરાતમાં રહેતા દરેક લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો ફરી એકવાર રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો। મિત્રો માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી આવી છે સામે। ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે, જ્યારે મિત્રો રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ મોટી આગાહી કરી છે કે આગામી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે। ત્યારબાદ મિત્રો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર મહાકાલના દર્શને ગયેલા 4 મિત્રોને કાળનો ભેટો કર્યો, જ્યારે મિત્રો ટ્રકમાં કાડી ઘૂસી જતા 8 કિલોમીટર સુધી હાઈવે ઉપર ઘસેડાઈ ઉજ્જૈનથી નોઈડા ફરી વળ્યા હતા, ત્યારે મિત્રો પાછળની સીટમાં બેઠેલા યુવકનો ચમત્કારિક બચાવ કરવામાં આવ્યો છે। બીજા એક મોટા સમાચારની વાત કરવામાં આવે તો સરકારી નોકરીની રાહ જોઈ રહેલા હજારો યુવાનો માટે નવા વર્ષના પ્રારંભે એક મોટી ખુશખબર સામે આવી, જ્યારે મિત્રો ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS હેઠળ 28,000 થી વધુ પદો માટે ભરતીની જાહેરાત કરી છે। ત્યારબાદ મિત્રો ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું, જ્યારે મિત્રો અડધી રાત્રે ઉમટ્યા માનવ મહેરામણ અને મિત્રો શિક્ષણ અને વ્યસન મુક્તિનો હુંકાર આવ્યો સામે। મિત્રો જયરાજની ધરપકડ બાદ પણ કોળી સમાજ ન્યાય સભા યોજવા અગળ રહેશે। ભાવનગરમાં 200 સ્થળે બેનરો લાગ્યા, જ્યારે મિત્રો જીતુ વાઘાણીના મત વિસ્તારોમાં સભાની મોટી તૈયારી, સાંસદ ધારાસભ્યોને પણ આમંત્રણ। વડોદરામાં ફરી મિત્રો બેવડી ઋતુ ચાલુ, વહેલી સવારે ઠંડીનો અહેસાસ તો મિત્રો તાપમાનનો પારો 19 ડિગ્રી, જ્યારે મિત્રો 11 વાગ્યા સુધી સૂરજના દર્શન દુર્બલ રહે છે। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા, કારણ કે ગરીબના કોળિયા ઉપર બજાર માફિયા મેલી નજર રાખી રહ્યા છે, ત્યાંનો મિત્રો જીવતો જાગતો દાખલો આવ્યો સામે। મિત્રો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે। સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાંથી સસ્તા અનાજનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો, જ્યારે સાવરકુંડલા પુરવઠા વિભાગે કરેલી મિત્રો આ કાર્યવાહીમાં ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા, જ્યારે મિત્રો 2 વજન કાંટા સાથે મળીને મિત્રો 1,19,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો છોટાઉદેપુરમાં સુસ્કાલ ગામે કુવામાં રેતી વોશ કરવા ઉતરેલા સગીરનું કરંટ લાગતા મોત, માલિકીની ગંભીર બેદરકારીનો આરોપ। અમદાવાદના સાણંદના મોડાસર મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, જ્યારે મિત્રો 4 લાખની ચાંદી સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી। બીજા એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો 156 કરોડ વિદ્યાર્થીઓ અને સ્કૂલો પાછળ વપરાશે, જ્યારે મિત્રો રમત ગમતના કોચિંગ માટે 10 કરોડ અને AMC સ્કૂલ બોર્ડનું 2026 અને 27નો 1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જ્યારે મિત્રો મ્યુઝિક માટે જાપાનની સંસ્થા માટે મૂવ થશે। ત્યારબાદ મિત્રો વારંવાર દુષ્કર્મ આચરી 11 વર્ષમાં 13 વાર ગર્ભપાત કરાવ્યો, જ્યારે મિત્રો ચાંદખેડાની યુવતી ઉપર દુષ્કર્મ કેસમાં આરોપીને 14 વર્ષની સજા ફટકારવામાં આવી અને મિત્રો ગાંધીનગર કોર્ટનો ઐતિહાસિક ફેસલો આવ્યો સામે। નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, મિત્રો અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની પણ આશંકા। ત્યારબાદ મિત્રો બરફની મજા લેવા હિમાચલ ગયેલા પ્રવાસીઓ અટવાયા, 1250 રસ્તા બંધ થઈ ગયા, જ્યારે મિત્રો કોલ્ડ વેવનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। પંચમહાલ શહેરમાં હાલોલ શામળાજી હાઈવે ઉપરથી 200 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા। મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોના પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે મિત્રો મહત્વનો ચુકાદો આપ્યો છે, એટલે કે મિત્રો મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ VIP હોતું નથી, તેવો મિત્રો એક સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે।
ત્યારબાદ મિત્રો અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ બરફના તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મિત્રો. ભારે હિમવર્ષા અને કોલ્ડ વેવના કારણે નવજીવન સંપૂર્ણપણે ખોવરાઈ ગયું છે મિત્રો. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 25 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે મિત્રો જ્યારે લાખો લોકો કડકડતી ઠંડીમાં વીજળી વગર અંધારામાં રહેવા પણ મજબૂર બન્યા છે. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો. આવા સમાચાર જોવા માટે આપણી NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.